સાચું જ કહ્યું છે કે સુખી થવા માટે કોઈ ખર્ચ નથી થતો, પરંતુ આપણે કેટલા સુખી છીએ તે દુનિયાને બતાવવા માટે ખર્ચો થાય છે. નમસ્તે મિત્રો, તમારા બધાનું મારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. આજે તમને નવા વર્ષ માટે ખૂબ જ ઉપયોગી થાય એવી એક કહાની સંભળાવીશ. તો ચાલો મિત્રો, તેને શરૂ કરીએ, જે તમારું જીવન બદલી નાખશે. તો ધ્યાનથી સાંભળજો. એક પ્લેન દિલ્હીથી મુંબઈ જઈ રહ્યું હતું. તે પ્લેનમાં એક સુંદર છોકરી આવીને બેસે છે. તે છોકરીએ જોયું કે તેની બાજુમાં એક માણસ બેઠો છે. તેના બે હાથ નથી. તે છોકરીને તેનાથી અરુચિ થવા લાગી. તેને તેની બાજુમાં બેસવાની મજા નહોતી આવતી. તેણે તરત એર હોસ્ટેસને બોલાવી અને તેને કહ્યું કે મને આની બાજુમાં અરુચિ થાય છે. મને તેની બાજુમાં બેસવું ગમતું નથી. મને બીજી કોઈ જગ્યાએ સીટ અપાવો. ત્યારે એર હોસ્ટેસ કહે છે કે શું પ્રોબ્લેમ છે મેડમ? ત્યારે તે છોકરીએ કહ્યું કે હું આની સાથે મુસાફરી નહીં કરી શકું. તે છોકરીએ ધીરેથી કહ્યું, જેથી તેની બાજુમાં બેસેલ માણસ ન સાંભળી શકે. તે માણસ પુસ્તક વાંચી રહ્યો હતો. ત્યારે એર હોસ્ટેસે કહ્યું કે મેડમ, હમણાં હું થોડી વારમાં આવું છું. કાંઈ અરેન્જમેન્ટ થાય તો કરી દઉં. થોડી વાર પછી બધા પેસેન્જર બેસી ગયા હતા. તે છોકરીએ ફરીથી એર હોસ્ટેસને બોલાવી અને કહ્યું કે તમને નથી સમજાતું, હું આ વ્યક્તિ સાથે મુસાફરી નહીં કરી શકું. હવે તેની બાજુમાં બેસેલ માણસે પણ આ સાંભળી લીધું, છતાં હજી પણ તે છોકરી બોલ્યા જ કરતી હતી. એર હોસ્ટેસ કહ્યું, મેડમ, એકવાર પ્લેન ચાલુ થઈ જાય પછી થોડીક કંઈક વ્યવસ્થા કરી દઉં. પછી પ્લેન આકાશમાં ઉડ્યું અને મુંબઈ તરફ જતું હતું. ત્યારે તે એર હોસ્ટેસ આવી અને કહેવા લાગી કે મેડમ, અમારા કેપ્ટને એક ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે, જે આજે સુધી અમે કોઈએ લીધો નથી. ત્યારે તે છોકરીએ કહ્યું કે શું નિર્ણય લીધો છે તમે? પછી એર હોસ્ટેસ કહે છે કે આજે અમે પહેલીવાર આ ઇકોનોમિકમાંથી બિઝનેસ ક્લાસમાં ટ્રાન્સફર કરી રહ્યા છીએ. એ ખૂબ જ સરસ છોકરી ખુશ થઈ ગઈ કે હું આટલી સરસ સુંદર છું, એટલા માટે મને બિઝનેસ ક્લાસમાં જવાનો મોકો મળ્યો છે, કારણ કે બાકી કોઈને આવો ક્યારેય મોકો મળતો નથી. આથી જ તો મને તે લોકો બિઝનેસ ક્લાસમાં મોકલે છે. આગળ એર હોસ્ટેસ કહે છે કે મેડમ, તમારી બાજુમાં જે માણસ બેઠા છે તેને અમે બિઝનેસ ક્લાસમાં મોકલીએ છીએ. આવું સાંભળીને તે છોકરીનું મોઢું પડી ગયું અને શરમાઈ ગઈ. પછી એર હોસ્ટેસે તે માણસને કહ્યું કે સર, તમે મારી સાથે આવો. તમારે બિઝનેસ ક્લાસમાં બેસવાનું છે, કારણ કે તમારી બાજુમાં બેસેલ છોકરીને તમારાથી તકલીફ પડે છે. આજુબાજુના બેસેલા બધા જ આ સાંભળી રહ્યા હતા કે અહીં શું થઈ રહ્યું છે. પછી તે માણસે એર હોસ્ટેસને કહ્યું કે હું તમને અને તમારા કેપ્ટનને ધન્યવાદ આપવા માંગુ છું. તમારા કેપ્ટને ખૂબ જ સરસ નિર્ણય લીધો છે. જ્યારે મેં એ વાત સાંભળી કે મારા બે હાથ નથી, તો બાજુમાં બેસેલ છોકરીને મારાથી તકલીફ થાય છે, તો મને ખૂબ જ દુઃખ થયું હતું. હું ભારતીય સેનામાં એક સૈનિક હતો. એક યુદ્ધમાં મારા બંને હાથ કપાઈ ગયા હતા. ત્યારે મને એવું લાગતું હતું કે હું કેવા લોકો માટે બલિદાન આપી રહ્યો છું, જેની તે લોકોને પરવા પણ નથી. પણ તમે અને તમારા કેપ્ટને જે નિર્ણય લીધો તેનાથી મને થયું કે ના, કોઈ મારી પરવા કરવાવાળા છે. આખા પ્લેનમાં બેઠેલા બધા લોકો તાળીઓ પાડવા લાગ્યા અને બધા જયકારનો નાદ કરવા લાગ્યા. પણ બાજુમાં બેસેલ તે છોકરી શરમાઈ ગઈ અને કંઈ જ બોલી ન શકી. આ કહાની ખૂબ જ નાની છે, પણ તેનો સાર ઘણો મોટો છે. તે આપણને કહેવા માંગે છે કે આપણે લોકોની બહારની સુંદરતા ઉપર ધ્યાન ન આપવું જોઈએ, પણ અંદરની સુંદરતા વિશે વિચારવું જોઈએ. આપણામાંથી ઘણા લોકો આવું જ કરે છે, પણ લોકોની આવડત, પ્રામાણિકતા, પ્રતિભા તેના ઉપર ધ્યાન આપવું જોઈએ. દરેક વ્યક્તિને સમાન દ્રષ્ટિથી જોવા જોઈએ. ખાસ કરીને આપણા દેશના સૈનિકો માટે આવું તો ન જ વિચારવું જોઈએ, જેણે આપણા માટે આટલું કર્યું છે. આપણે પોતાને એટલા ઊંચા ન માનીએ કે બાકીના બધા નાના દેખાવા લાગે. જો આકાશમાંથી જોવામાં આવે તો આપણે પણ નાની કીડી જેવડા જ દેખાઈએ છીએ. આવું વિચારવાનું બંધ કરવું જોઈએ. આજે તમને જરૂર કહીશ કે કરો એવું કે દુનિયા કરવા ઈચ્છે તમારા જેવું. મને આશા છે કે આજની આ કહાની તમને જરૂર પસંદ આવી હશે. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય હિન્દ લખવાનું ભૂલતા નહીં.
તેમજ આવી જ માહિતી સાંભળવા માટે અને જોવા માટે ફરીથી મળીશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.